ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફ્લાવર ને વટાણાનું શાક વ્હાઈટ ગ્રેવીમાં. તો એના સારું આપણે જોઈએ ફ્લાવર. તો આ એક ફ્લાવર પડ્યું હતું મારે, તો એક ફ્લાવર લીધો છે આટલો, અને થોડાક લીલા વટાણા હતા તો એ લીધા છે અડધો કપ જેટલા, અને ડુંગળી તો 3 થી 4 ડુંગળી આપણે આ રીતે સુધારીને લીધી છે, અને કાજુ તો થોડાક કાજુ આપણે આ રીતે આટલા ગરમ પાણીમાં પલાળ્યા અડધો કલાક પહેલાં એમ. અને મરચાં 3 લીધા છે આપણે, આ તીખા મરચાં, કેમ કે આપણે આમાં બીજી તીખાશમાં ખાલી મરીનો પાવડર નાખીશું, આદું અને લસણ, અને થોડુંક આપણે દહીં ખટાશ માટે, અને થોડીક નાખીશું મલાઈ ગ્રેવીમાં, લીલા ધાણા, અને થોડોક કિચન કિંગ મસાલો અડધી ચમચી જેટલો, અને એટલા જ આપણે લીધા સફેદ મરીનો પાવડર, અને મીઠું જોવે સ્વાદ પ્રમાણે, અને હિંગ ને જીરું. મસાલિયામાં આપણે 2 જ વસ્તુ જરૂર પડશે, તેલ અને પાણી, એટલી જ વસ્તુ આપણે જોઈએ એમ. હવે આપણે પહેલાં ફ્લાવર છે એને આપણે ટુકડા કરી લેવું. પહેલાં આમાં આપણે એને વરાળે બાફવાનું છે, તો પાણી આમાં આપણે રાખી દીધું છે, તો ગેસ ચાલુ કરી દઈ એટલે પાણી ગરમ થઈ જાય. તો આ રીતે આપણે એક ટુકડા કરી લેવું ફ્લાવરના. તો આને આપણે પહેલાં જ ધોઈ નાખ્યું છે. તો આ રીતના આપણે થોડાક મોટા ટુકડા કરશું, અને એને આમાં વરાળે બાફવા મૂકી દેવું. તો બધાય ટુકડા કરીને એ રીતે મૂકી દેવું આપણે આ રીતના. તો ફ્લાવર આપણે બધું આમાં મૂકી દીધું છે. તમે પાણીમાં બાફી શકો ને આ રીતે બાફી શકો એમ. અને ઢાંકી દેવું. હવે વટાણા, તો વટાણા આપણે થોડુંક પાણી નાખીને એને બાફી નાખીશું. બીજા ગેસ ઉપર રાખી દેવું. તો આપણે એને બાફવા મૂક્યું, બફાય ત્યાં સુધીમાં આપણે આ બધું પીસી લેવું. તો મિક્સર જાર આ રીતની લઈ એમાં આપણે બધું નાખી દેવું, મરચાંને. તો તીખાશ પ્રમાણે તમે મરચાં લઈ શકો એમ. અને લસણ, આદુ ટુકડા કરીને નાખી લઉં, અને આ ડુંગળી. આ બધું આપણે પીસી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું, 2 ચમચી જેટલું, આને પીસી લેવું. તો આને આપણે પીસી લીધું, સારી રીતનું પેસ્ટ બનાવી લીધી. એને રાખી દેવું સાઈડમાં. હવે આ કાજુ આપણે લીધા, એ કાજુને આપણે પીસી લેવું. તો આ રીતની મિક્સર જાર નાની લઈ એમાં કાજુ નાખી દેવું, અને આમાં આપણે મલાઈ નાખી દેવું ભેગી. આમાં જરૂર પડે તો થોડુંક પાણી નાખવું પડે પીસવામાં, કેમ કે કાજુ પીસવાના હોય એટલે થોડુંક પાણી જોઈએ એમ. આને આપણે પેસ્ટ બનાવી લઈશું. તો આને આપણે પીસી લીધું. તો 2 ચમચી જેટલું પાણી નાખીને એટલે મસ્ત પીસાઈ જાય આ રીતનું. તો આને આપણે હવે થોડીક વાર રહેવા દઈશું સાઈડમાં. તો આને આપણે 2 મિનિટ જેવું થયું, પાણી ઉકળ્યા પછી ફટાફટ થવા માંડશે. એટલે થોડુંક આ રીતનું થઈ જાય ને પાકવા માંડે, પછી એમાં આપણે થોડુંક મીઠું નાખી દેવાનું. તો આ રીતે મીઠું મિક્સ કરી દેવું એટલે ફ્લાવરમાં મીઠું ચડી જાય એમ. થોડુંક બફાવા માંડે ને એટલે એમાં એકદમ મીઠું મિક્સ થઈ જાય મિક્સ આમાં એમ. ઓલું કોરે કોરું હોય તો મિક્સ નહીં થાય. આ રીતનું અડધું તો પાકી ગયું એકદમ મસ્ત છે ને. તો જે આને થોડીક વાર પાકવા દેવું, 3 થી 4 મિનિટ જેવું. ને વટાણાને હવે બંધ કરી દેવું. વટાણાને એટલી વાર ન લાગે, ફટાફટ બફાઈ જાય. તો આને આપણે બીજા ગેસ ઉપર રાખી દેવું. વટાણા ઉતાર લેવું.
અને ગ્રેવીનો વઘાર કરી લે હું, એટલે ગ્રેવી આપણી પાકે ત્યાં સુધીમાં આ ફ્લાવર બફાઈ જાય એમ, સાઈડમાં બફાતું રહે. અને આ આપણે કઢાઈ લીધીશ, આમાં નાખશું વઘાર માટે તેલ. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું, એમાં નાખશું આપણે આખું જીરું અને થોડીક હિંગ. હવે આપણે આ જે ડુંગળીની પ્યુરી બનાવી હતી એ આપણે એમાં નાખી દઈશું. આદુ મરચાં લસણ ડુંગળી બધું. તો ગ્રેવીને પાકવા દઈએ થોડીક વાર. તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી. તો ગ્રેવી આપણે પકાવી લીધી સારી રીતે, તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી એમ વચ્ચે વચ્ચે હલાવતી રહેવાની એને. હવે આપણે જે વ્હાઈટ બનાવ્યું હતું ગ્રેવી જેવું, કાજુ અને મલાઈ આ રીતનું, એ આપણે આમાં નાખી દઈશું. તો આને આપણે આમાં મિક્સ કરી લઈશું. ગેસ ધીમો કરી દઉં થોડો. આમાં મસાલા નાખી દઉં હું બીજા. તો આ મરી પાવડર, આપણે સફેદ મરીનો પાવડર છે, અને મસાલો કિચન કિંગ. આમાં મીઠું નાખી દઉં આપણે સ્વાદ પ્રમાણે. ફ્લાવરમાં નાખ્યું હતું એટલે ગ્રેવીના ભાગનું મીઠું જ નાખશું આપણે આમાં. તો મસાલામાં મિક્સ કરી લીધા છે આપણે. હવે નાખશું થોડુંક પાણી. તો આપણે આમાં નાખીને થોડુંક પાણી નાખી દઈશું. ગેસ વધારી દઈશું. થોડીક ગ્રેવી પાતળી કરવાની આ રીતની એમ. કાજુ નહીં ખાશે એટલે ગ્રેવી ઘાટી થાય. અને થોડુંક જ નાખી. તો પાણી તમે તમારા હિસાબે નાખી શકો. ગ્રેવી જાડી પાતળી કરવી, અમે ઉકળશે એટલે થોડીક હજી પાતળી થાય. હવે ફ્લાવર જોઈ લઉં આપણે. એકદમ પોચો થઈ ગયો છે, ભાંગી જાય એવું. ખાઈને જોઈ લેવાનું તમને કાચું ન લાગવું છે. તો આ ગેસ બંધ કરી દે હું. અને આ ફ્લાવર છે એને આપણે ગ્રેવીમાં નાખી દઈશું. થોડોક ગેસ ધીમો કરી નાખશું. એકદમ મસ્ત લાગશે ખાવામાં શાક. હવે વટાણા આપણે આમાંથી કાઢી લેવું. વટાણા આમાં નાખી દેવું. આને મિક્સ કરી લેવું બધું આપણે આમાં, ફ્લાવર ને વટાણા ને બધું.
આ રીતની ગ્રેવી બનાવવાની એમ. તો આને તમે ભાત હારે ખાઈ શકો, રોટલી પરોઠા ભાખરી ગમે ની હારે ખાઈ શકો, એકદમ મસ્ત લાગશે ખાવામાં. ગ્રેવીમાં તમારે પાતળી જાડી કરવી હોય એ પ્રમાણે નાખ્યો. આટલી તો જોઈ, પણ ઠંડુ થાય તો વધારે પાતળી થઈ જાય. હવે આમાં નાખી દઈશું આપણે આ દહીં, થોડીક ખટાશ માટે. તમે લીંબુ નાખવું હોય તોય નાખી શકો, તો દહીંની ખટાશ સારી લાગશે. હવે થોડીક વાર 2 મિનિટ ઉકાળી લેવું. થોડાક લીલા ધાણા નાખી દેવું. તો આને આપણે ફ્લાવરને થોડીક વાર ગ્રેવીમાં પકાવી લીધું આ રીતનું. હવે ગેસ બંધ કરી દેવું અને ઉતારી લેવું નીચે, અને આપણે એને સર્વ કરી લેવું. એકદમ સરસ પાકી ગયો ફ્લાવર છે, અને વ્હાઈટ ગ્રેવી બહુ મસ્ત લાગશે ખાવામાં. મશરૂમ જેવું લાગે ને. તો તૈયાર છે આપણું ફ્લાવર અને વટાણાનું શાક વ્હાઈટ ગ્રેવીમાં એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફ્લાવર ને વટાણાનું શાક વ્હાઈટ ગ્રેવીમાં.